Hello guys, Mahadev here. Hope all are you well. અને આજે હમણાં કાલ અથવા તો પરમ દિવસથી પેટ્રોલને લઈને શોર્ટેજના જે વિડીયોઝ આઉટ થયા છે, અથવા તો ઇન્ડિયન ઓઇલ્સ કે કોઈ પણ પેટ્રોલ પંપ્સ ઉપર જે આટલી લાંબી કતારમાં ઊભા છે લોકો, આટલી લાંબી લાઈનો લાગી છે. મિત્રો, અત્યારે ઉનાળો ચાલુ છે. ઉનાળામાં આમ પણ પેટ્રોલની ટાંકી કોઈ દિવસ ફૂલ ના કરાવવી જોઈએ. જો જરા પણ કાંઈ પણ ઉપર નીચે થયું, પ્રેશર બન્યું, તમારી ટાંકી ફાટી શકે છે. તમારા હોન્ડા એક્ટિવા કે XYZ તમારા કોઈ પણ વ્હીકલમાં આગ લાગવાની સંભાવના પૂરેપૂરી રહી શકે છે. તો પ્લીઝ કોઈ પણ ક્રાઇસિસ છે નહીં એવા. તમે આ જે ર્યુમર ચાલી રહ્યા છે, લોકો જ્યારે એક વસ્તુની જરૂર છે એના જગ્યાએ 5 વસ્તુઓ પોતે સંગ્રહ કરી રહ્યા છે. તો આમ કરીને આ શોર્ટેજ ચાલે છે. આવી કોઈ જાતની શોર્ટેજ નથી. 10 લીટરની તમે શું કામ ભરાવો છો? 15 લીટરની કે 10 લીટરની ટાંકી હોય છે, આખી 12 લીટર કે એવી રીતે. તમારે જેટલી જરૂરિયાત છે 1 લીટર, 2 લીટર કે 5 લીટર, જે રીતે રિક્વાયરમેન્ટ છે એવી રીતે ભરાવો. શા માટે ફૂલ ટાંકી કરો છો? અમુક તો કોઈ લોકો બેરલ લઈને પહોંચી જાય છે, કેન લઈને પહોંચી જાય છે. આવું ના કરો પ્લીઝ. ડોન્ટ ડૂ ધીસ. આ તમે વિડીયો બની શકે ત્યાં સુધી બધા જ લોકો સાથે શેર કરો અને અવેરનેસ ફેલાવો. ગાડી ફાટી શકે છે, ગાડીમાં આગ લાગવાના ચાન્સીસ થઈ શકે છે, બની શકે છે તમારા જીવને પણ જોખમ હોય. અને આવું લિટરલી 1-2 જગ્યાએ પણ થયું છે, કદાચ ન્યૂઝમાં આવશે હવે. ઘણી વખત આવું બનતું હોય છે, પેટ્રોલ પંપ ઉપર પણ બને છે. તો પ્લીઝ ગાઈસ, એવું ના કરો. પેટ્રોલની કોઈ શોર્ટેજ નથી. જે જથ્થામાં આવી રહ્યું છે, જથ્થામાં તમને લોકોને પહોંચાડવામાં આવે છે, મતલબ આપણને લોકોને પહોંચાડવામાં આવે છે. અને એના માટે સરકાર બધા પૂરા પ્રયત્નો કરી રહી છે. આપણે શા માટે આટલો બધો ક્રેઝ લાવ્યા છીએ, પેટ્રોલ ઉપર લાઈન લગાવી દીધી છે? તો પ્લીઝ થોડું માઇન્ડથી વિચારો, થોડીક સેન્સ રાખો. થેન્ક યુ.